આજની ધર્મકથા. પ્રણામ. મધ્યાહ્નની એ વેળા હતી. સૂર્યના વિમાનમાંથી જાણે અંગારા વરસી રહ્યા હોય એવી પરિસ્થિતિ હતી. અને આવી પરિસ્થિતિના સમયે બે ગુપ્તચરો, જાસૂસ, આપણી ભાષાવાળા, માંડવગઢ ભણી ઝડપી કદમ ઉઠાવતા જઈ રહ્યા હતા. ઇનફેક્ટ એમ કહી શકાય કે આ બંને ગુપ્તચરો એ ભાગી રહ્યા હતા. પોતાની જેટલી શક્તિ પહોંચી શકે એ ગતિએ પોતે સતત અને સખત રીતે ભાગી રહ્યા હતા. ન એ તાપને ગણકારતા હતા, ન એમને ધકતી ધરા પીડતી હતી. કારણ કે રાષ્ટ્રહિત અને પ્રજાપ્રેમ, આ બે ગુણોની સામે આ બધું જ વામણું દેખાયું. પગની એડી નીચે તમામ દુઃખોને ખૂંદતા ગુપ્તચરો એ મહારાજા જયસિંહ દેવની પાસે જવા હરણફાળ ઉઠાવી રહ્યા હતા. કારણ કે ગુપ્તચરોની પાસે એક ગુપ્ત સંદેશ હતો. જે સંદેશ જો સમયસર માંડવગઢ ન પહોંચાડવામાં આવે તો ફક્ત માંડવગઢ નહીં, આખું ને આખો અવંતી દેશ ભયમાં મુકાઈ જાય એવી સ્થિતિ હતી. ગુપ્તચરોના દેહ પરસેવાથી રેબઝેબ થઈ ગયા હતા. માંડવગઢ આવતા જ એમની આ હરણફાળ અટકી. રાજભવન સામે દેખાયું અને મહારાજા જયસિંહ દેવને કહેણ મોકલાયું, ગુપ્તચરો આવ્યા છે. અને જયસિંહ દેવ હવે મોઢ વાત કરવા માટે તાત્કાલિક બહાર આવ્યા. ગુપ્તચરોના મોં પર તણાયેલી વ્યગ્રતા, એની રેખાઓને જોતાં જ મહારાજની આંખ આગળ જાણે ભયની ભૂતાવળ એકદમ ભમવા લાગી. તરત જ એમણે પૂછ્યું, કેમ સંજય, અવંતીની સરહદો સુરક્ષિત તો છે ને? તારા મોં પર મને જે વંચાય છે એ બહુ શુભ વર્તાતું નથી. અને પેલો સંજય ગુપ્તચર એ મહારાજા જયસિંહ દેવને કહે છે કે મહારાજ, અવંતી દેશના માથે વિઘ્નોના વાદળ તૂટી પડવાની સ્થિતિમાં છે. પરરાષ્ટ્રનું સૈન્ય માર કરતું અવંતીના સીમાડે આવી પહોંચ્યું છે. અને જયસિંહ દેવ તરત જ પૂછે છે, પરરાષ્ટ્ર કોનું સૈન્ય? અને સામે જવાબ આવે છે, ગુર્જરેશ્વર સારંગદેવ, જેમની આંખમાં આગ છે, એવી આગ કે જે આગથી આખું ને આખું અવંતી એમાં બળીને ખાખ થઈ જશે. અને પેલા જયસિંહ દેવને અંદરથી એક હાયકારો નીકળી ગયો, હે, સારંગદેવ આવી પહોંચ્યા? પેલો સંજય આ દુઃખની ધારાને જાણે ઓર આગળ વધારવી હોય એમ કહે છે કે આવી પહોંચ્યા એટલું જ નહીં મહારાજ, એમની વિરાટ સેના થોડા સમયમાં આખા માંડવગઢને ઘેરી લેવા માટે પણ કટિબદ્ધ છે. અને આ 2 દિવસ પહેલાંનો આંખ દેખ્યો હું અહેવાલ કહું છું, કારણ કે આ 2 દિવસ તો અમને ત્યાંથી અહીંયા આવતા થયા છે. એટલે અત્યારે તો કદાચ એનથી પણ આગળ આવી દીધા હશે. અને 2-3 દિવસમાં તો એ માંડવગઢને આંતરી લેશે. સૌ પ્રથમ કાર્ય મહારાજે પેલા સંજયને એની રાષ્ટ્રભક્તિ માટે બિરદાવવાનું કહ્યું. અને પછીથી ગુપ્તચર સંજયને વિદાય આપી. એ સંજયની દૃષ્ટિમાં ભાવીને ભાળવાની અગમ્ય શક્તિ હતી. એ રજ જેટલું જોઈ અને ગજ જેટલું ભવિષ્ય કલ્પી શકતો હતો એવી રાજાને પણ પોતાને વિશ્વાસની ધારા હતી. અને આ સારંગદેવ જે આવ્યા એ કંઈ અચાનક આવ્યા એવું નહોતું, પણ આટલું ઝડપી આવી જશે એ મહારાજા જયસિંહ દેવે કલ્પ્યું ન હતું. સારંગદેવ જબ્બર પરાક્રમી હતા. એમની ધાક આખા ગુજરાતમાં હતી. ગુજરાતના તમામ સિંહાસનોનો સંચાલન દોર સારંગદેવના હાથમાં હતો. કેટલાય રાજાઓને આવી રીતે બંદી બનાવવા માટે અને પોતાના જેલમાં અંદર એ બંદી તરીકે એમને રાખવા માટે જાણે સારંગદેવને પોતાની એક ચાનક હતી. આખા ગુજરાત પર એમનું જે એક ચક્રી શાસન હતું, એ શાસનના કારણે એક પણ વ્યક્તિ બહારની એ ગુજરાત ઉપર આંખ ઊંચી કરીને પણ જોઈ શકે એમ ન હતો. એમની ધાક એવી, એમની કોઠાસૂઝ એવી, એમની સંચાલન શક્તિ એવી, એમની જમામર્દી એવી કે આટલી વાર મુગલોના અનન્ય કહી શકાય
એવા આક્રમણો આવ્યા, તેમ છતાં પણ સારંગદેવે ગુજરાતને અડીખમ રાખ્યું. અને અત્યારે પરિસ્થિતિ એવી હતી કે એક પણ અલાઉદ્દીન ખિલજીથી માંડીને કોઈ એક પણ મોગલ આ ગુજરાતની ઉપર આંખ વાંકી કરવા માટે પણ સક્ષમ ન હતું. અને એટલે હવે જયસિંહ દેવની આંખ આગળ અંધારા છવાવાના શરૂ થઈ ગયા. આવા અંધારા છવાય એટલે સૌથી પહેલાં અજવાળા પાથરતા સુકૃત સાગર મહામંત્રી યાદ આવે. એટલે તાત્કાલિક એમણે આજ્ઞા છોડી, હમણાં જ મંત્રીશ્વરને મારો સંદેશો પહોંચાડો કે રાજાજી તાકીદના કામ માટે એમને યાદ કરે છે, અબઘડી આવીને મળી જાઓ. ખાસ કહેજો કે કામ તાકીદનું છે. રાજદૂત રવાના થયો, મંત્રીશ્વરના ભવનમાં આવ્યો. સામે પ્રથમણી મળ્યા અને દૂતે પૂછ્યું, બા મંત્રીશ્વર ક્યાં છે? રાજાજી હમણાં યાદ કરે છે. એક બહુ મોટી સમસ્યા ખડી થઈ છે, એક પળ લાખેણી છે. અને ત્યારે પ્રથમણી બા પોતાના મધુર કંઠેથી એ પેલા દૂતને કહે છે કે દૂત મહારાજને કહેજે કે મંત્રીશ્વર એ અત્યારે પ્રભુ પૂજનની મસ્તી લૂંટી રહ્યા છે. મધ્યાહન હજી તો હમણાં જ થયો છે અને એઓ પ્રભુ પૂજા માટે હમણાં જ ગયા છે. એટલે 2 થી 3 ઘડી કમસે કમ થશે. એ પછીથી જ મંત્રીશ્વર રાજાજીને ભેટી શકશે. બહુ સહજપણાની આ ધારા પ્રથમણીની. એક ધર્મપત્ની તરીકેની શું અદા હોય, શું ખુમારી હોય, શું ગૌરવ હોય, એ બધું જ આ પ્રથમણીના એક શબ્દોની અંદરમાં વર્તાતું હતું. પણ પેલો દૂત તો અગત્યનો સંદેશ લઈને આવ્યો છે. રાજા પાસેથી તાત્કાલિક એમને બોલાવવાની આજ્ઞા લઈને આવ્યો છે. અને એટલે કહે છે કે બા પણ મને મંત્રીશ્વર પાસે પહોંચાડો તો ખરા. કામ ખરેખર મહત્ત્વનું છે. પળ વીતતી જાય છે ને વિઘ્ન ઘેરું બનતી જાય છે. જેવી હું એમને આ કટોકટી કહીશ તેઓ પોતે જ રાજાજીને મળવા દોડી જશે. આપ એકવાર મને એમના સુધી પહોંચવા દો. અને પ્રથમણી ના પાડે છે કે ના દૂત, મંત્રીશ્વરનો મને સખત હુકમ છે કે પ્રભુ પૂજનની મસ્તીમાં ભંગ પડાવવા કોઈ ન આવે. કારણ કે એમના મનની અંદરમાં એ ધ્રુવ પંક્તિ સતત રમી રહી છે, ભંગમ પડજો પ્રીત. આ પ્રીતની અંદરમાં કોઈ ભંગ ન પડવો જોઈએ. અને આ અભંગ પ્રીત એ જ મારા આત્મા સાથે અભંગ સાન્નિધ્ય મારું જોડાવશે. ઘણીવારની વિનવણી છતાં પ્રથમણી 1ના 2 ન થયા અને રાજદૂત રવાના થઈ ગયો. એને થયું કે મંત્રીશ્વરના માથે હવે જરૂર રાજકોપ ઉતરવાનો છે, નક્કી. અને એટલે મહારાજા જયસિંહ દેવ જે કાગડોળે રાહ જોઈ રહ્યા છે એની પાસે દૂત હાજર થયો અને એમણે કહ્યું કે મેં ખૂબ તાકીદનું કામ છે આવું કહ્યું તો પણ પ્રથમણીએ ના પાડી કે મંત્રીશ્વરની કડક આજ્ઞા છે, પૂજા ટાણે બીજી કોઈ પંચાત ન જોઈએ. હજી પૂજા પૂરી થતાં 2-3 ઘડી કમસે કમ વીતી જશે. ત્યાં સુધી મંત્રીશ્વરને મળી નહીં શકાય. આ બાજુ રાજાને ચિંતા સર્જાય. 3 ઘડી? અરે ત્યાં સુધીમાં તો ઘણું કામ બગડી જશે, સમય વીતતો જાય છે. બીજી બાજુ રાજદૂતને મંત્રીને બોલાવવા જેમ મોકલ્યો હતો એવી જ રીતે જ્યોતિષીને બોલાવવા પણ મોકલ્યો હતો. જોશીઓ જોશ જુઓ કે સારંગ સાથે દૂત સંધિ કરવા જો હું દૂતને મોકલું તો એ દૂત હસતો હસતો પાછો તો આવશે ને. યુદ્ધ નથી જોઈતું આ અવંતીની ભૂમિને. સંધિ થઈ જાય ઘણું છે. જોશીએ જોશ જોયા અને તરત કહ્યું કે હવે જે મુહૂર્ત આવે છે એ વિજય મુહૂર્ત છે, શ્રેષ્ઠ મુહૂર્ત છે. જો આ વિજયમાં દૂત નીકળી જાય આ મુહૂર્તમાં તો એ અચૂક હર્ષ સાથે પાછો આવશે. વિજય મુહૂર્તનો યોગ સધાવવાને હવે બહુ વાર ન હતી. પણ આ ભગીરથ કાર્ય મંત્રીશ્વર વિના શક્ય ન હતું. રાજા પોતે આ કરી શકે એવી કોઈ શક્યતા નહીં. આ નિર્ણય ફરીથી બીજો દૂત રવાના કર્યો. એ મંત્રીના મહેલમાં ફરીથી આવી પહોંચ્યો, પૂછપરછ કરી. એને પણ એ જ જાણવા મળ્યું કે મંત્રીશ્વરની પૂજા હજી અધૂરી છે. એ દૂતે ઝાંઝણ શાહને બોલાવ્યા અને ઝાંઝણ કુમારને કીધું કે ઝાંઝણ કુમાર, હમણાં રાજાજી યાદ કરે છે. બહુ વિકટ પરિસ્થિતિ ઊભી થઈ છે. રાત થોડીને વેશ ઝાઝા છે. અને ઝાંઝણ કુમાર કહે છે કે એવો તો પૂજામાં છે. કમસે કમ 1 ઘડી જેટલી રાહ તો હજી પણ જુઓ. ત્યાં સુધીમાં મંત્રીશ્વર આવી જવા જોઈએ. પેલો કહે છે કે ઘડીની ક્યાં વાત કરો છો? પળની પણ વાટ જોવી એ માંડવગઢ માટે ખતરનાક છે.
તમે તાકીદે આ સંદેશો પહોંચાડો, આ રાજધર્મ સમજો. અને પેલો ઝાંઝણ એને જરાક આગળ લાવે છે અને જ્યાંથી મંત્રીશ્વર જે ખંડમાં છે એનો અવાજ સંભળાઈ શકે એવા સ્થાન પર લાવી અને એને કાન લગાડી અને સાંભળવા કહે છે કે સાંભળ અંદર શું ચાલી રહ્યું છે. જોવા કે મળવા તો નથી જ દેતા, ખાલી સાંભળવા માટેનું એક એને આ પ્રયાસ આપે છે. લે તારે સાંભળવું છે, તું સાંભળી જો શું ચાલી રહ્યું છે અંદર. અને ખંડની બહાર આવતા પેલો સાંભળે છે મંત્રીશ્વરના મધુર કંઠે એ રચનાઓ, ભંગમ પડજો પ્રીત. અને તરત જ એ દૂત પણ ઝાંઝણસાની સામે જોઈ રહ્યો છે અને ઝાંઝણ કહે છે કે પૂજ્ય, પૂજા અને પૂજારી, આ ત્રણેયનો અદ્વૈત ત્રિભેટો અહીંયા સર્જાયો છે. હવે તું જ વિચાર કર, આવું સરસ મજાનું ધર્મમય વાતાવરણ જે ખંડમાં સર્જાયું હોય ત્યાં હું તને રાજકારણ લઈ જવા દઉં? શક્ય જ નથી. અને એ પોતે ઝાંઝણ પોતાના પિતાજીની મક્કમ પ્રતિજ્ઞાઓ પણ જાણતા હતા કે એ બીજા કોઈ રંગે ન જ રંગાઈ શકે. એટલે બીજા રાજદૂતને પણ એને વિલે મોઢે રવાના કર્યો. આ બાજુ જયસિંહ દેવના મનમાં અને વચનમાં મંત્રીશ્વરના નામની ધૂન ચાલતી હતી. જેવો માણસ આવ્યો એટલે તરત દૂતને પૂછ્યું કે મંત્રીશ્વર આવ્યા કે નહીં? રાજદૂતે બધી વાત કરી, બધી વાતો સાંભળી. અને જયસિંહ દેવને એકચ્યુઅલી ક્રોધ આવવો જોઈએ. એના પગાર ઉપર ચાલતા આ મંત્રી છે અને પોતાની આવી આજ્ઞા નંબર 1 અને નંબર 2 જે રાજ્ય માટે પોતે પણ પગારદારની જેમ રાજા તરીકે કામ કરી રહ્યા છે, મંત્રી પણ પોતે કામ કરી રહ્યા છે, એ રાજ્ય પર આફત આવી છે અને મંત્રીશ્વર આવું કરે છે. આવો ક્રોધ સહજપણે આવવો જોઈએ. પણ એ સમયે જયસિંહ દેવના માનસપટ ઉપર પેથળશા સાથેના બધા જ અનુભવો એક સાથે નજર સમક્ષ આવ્યા. પેલી ચિત્રાવેલીનો સમય હોય કે રાણી લીલાવતીનો સમય હોય, પેથળશા અવ્વલ દરજ્જા ઉપર આવીને હંમેશા ઊભા રહ્યા છે. એટલે ક્રોધના વિકલ્પની ધારા પણ જયસિંહ દેવના મનમાં ન પ્રગટી. મંત્રીશ્વર પ્રત્યે ક્રોધ કરવો અશક્ય છે. પણ એમને એમ થયું કે આ મારા રાજ્યનો એક આ વ્યક્તિ કેવી અનન્ય અને અભંગ પ્રીતિની ચાહનાવાળો છે, પ્રભુ પ્રત્યેનો, ઈશ્વર પ્રત્યેનો. એમની આંખની અંદરમાં આંસુ આવ્યા. આપણને જ્યારે કોઈ પ્રત્યે સદભાવ જાગે ને ત્યારે એની એક પણ વસ્તુ ક્યારે પણ આપણને કશાય તરફ પ્રેરી ન જાય. આખી દુનિયાને કદાચ કશાય પ્રગટી શકે પણ આપણા મનમાં એ દિશા જ ન આવી શકે, કારણ કે આપણને એના પ્રત્યે સ્નેહ છે. સ્નેહ હોવો અને મોહ હોવો, આ બેમાં આ જ ફરક છે. મોહ ક્યારે પણ પલટો ખાઈ શકે, સ્નેહ એમ જલ્દીથી પલટો ન ખાય. અને મહારાજાની આંખમાં આ સ્નેહ અશ્રુરૂપે બહાર નીકળ્યો. પણ બીજી જ ક્ષણે પેલું વિજય મુહૂર્ત એમને દેખાતું હતું કે જો આ પળ ચૂકાઈ જશે તો યુદ્ધ ગીત નંદવાઈ જશે. અને અંતે એવો નિર્ણય થયો કે બધા જ રહેવા દો, હું પોતે મંત્રીશ્વરના ઘર તરફ જાઉં છું. માંડવગઢના રાજમાર્ગ આશ્ચર્ય અનુભવી હતા. મહારાજા ખુદ મંત્રીશ્વરના ઘરે જાય છે. અને મંત્રી મહેલના ઝરૂખે પહેલાં પ્રથમણી ઊભા હતા. ખુદ મહારાજને આવતા જોયા. એમને તરત ભય લાગ્યો કે આ કંઈક અમંગળ ભાવી દેખાઈ રહ્યું છે. સીધા નીચે ઉતર્યા, ઝડપથી આગતા સ્વાગતાની તૈયારીઓ કરી. મધ્યાહની વેળા હતી. રાજવીએ ભોજનની તૈયારી કરવાનો આદેશ આપી દીધો. પોતાના પરિવારને રવાના કર્યું અંદર, પોતાના પરિવારને જણાવવા કે બધા બહાર આવો, ખુદ મહારાજા આપણા ઘરે આવી રહ્યા છે. 2-3 પરિચારકો સાથે મહારાજા જયસિંહદેવ મંત્રીશ્વરના ભવને પધાર્યા. પ્રથમણીએ સ્વાગત કર્યું. મહારાજાએ અંદર પ્રવેશ લીધો. જે રીતનું ઘર હતું, સ્વચ્છતા, સુઘડતા અને સાદાઈ, એની સાથે જે સૌંદર્ય છલકાતું હતું આ મંત્રીશ્વરના મહેલનું, એ બધું જોયું. પણ એમની આંખ અત્યારે શોધતી હતી અને એમના વચનો દ્વારાથી એક પ્રશ્ન નીકળ્યો પ્રથમણીને, મંત્રીશ્વર ક્યાં છે? બહુ સહજપણે પ્રથમણીના મુખમાંથી પણ નિર્ભય રીતે આ જવાબ નીકળ્યો કે મહારાજ, એવો પ્રભુ પૂજામાં મસ્ત છે, બસ હવે થોડીક જ વાર હશે. આપ શ્રી અહીંયા ભવ્ય સિંહાસન પર બિરાજો.
મંત્રીશ્વરને આવવાની હવે બસ પળો ગણાતી હશે. પણ મહારાજાને એ સિંહાસનમાં રસ ન હતો. દિવાળી ક્યાં છે? મને દિવાળી બતાવો. મારે મંત્રીશ્વરના મોઢાને અબઘડી જોવું છે. અત્યાર સુધી દૂત હતો જેને ના કહી શકાય, અત્યારે તો આ અવંતીનો રાજા, અવંતીનો નાથ આવીને ઊભો છે. ના કઈ રીતે કહી શકાય? અને મહારાજાને એ દિશા સૂચન થયું કે આ માર્ગે જતાં દેવાલય આવશે. મહારાજા તે દિશા ભણી રવાના થયા. મંદિરની બાહ્ય ભવ્યતા જોઈ અને જયસિંહદેવ સ્તબ્ધ થઈ ગયા. પણ આ બાજુ બહારે મા અને દીકરો ઝાંઝણ અને પ્રથમણી એમને ભયના ભણકારા ભમી રહ્યા હતા. એમનું મન અત્યારે જાણે સ્થિર થઈ ગયું હોય, એમના શ્વાસ અટકી ગયા હોય એ પરિસ્થિતિમાં હતા. આ બાજુ અંદર રાજાએ પગ મૂક્યો. સુગંધના સાગર પરથી મગમગાટ લઈને જાણે ધૂમ્ર શેરો ઘૂમી રહી હતી એવી એક આખી નવી દુનિયા એમને ત્યાં દેખાઈ. જયસિંહદેવ મંદિરની આગળ આવ્યા અને ત્યાંનું સૌંદર્ય જોતાં જાણે પોતે આખા જંગની જે વાત મનમાં લઈને આવ્યા છે એ વાતો પણ ભૂલાતી ગઈ અને એમના આંખની સામે આ વાતાવરણ, એની પવિત્રતા, એની મધુરતા, એની ભવ્યતા, આ બધું નૃત્ય કરવા લાગ્યો. મને ખેંચ્યું જયસિંહદેવને કે પેલું વિજય મુહૂર્ત નીકળી જશે એ બોલાવ. પણ બીજી જ ક્ષણે એમના ચિત્તએ તરત કીધું કે આવા વિજય મુહૂર્તો તો ઘણાય આવશે, પણ આવી પળ જોવા પણ નહીં મળે. પ્રભુનો પૂજારી જ્યારે ભંગમાં પડજો પ્રીતનું ગાન ગાતો હોય, ત્યારે સંસાર વિસરી જતો હોય, ત્યારે ફક્ત પોતાનો અમર પ્રીતમ પોતાની પ્રીત સાથે જોડાતો હોય, આવું મધુર ગાન જ્યારે ચાલતું હોય, ત્યારે સંસારના આવા વિષાદ, એ બેસુરો રાગ અહીંયા તાણવા જેવો નથી. હવા સુગંધને લઈને આવતી હતી. ઘંટના ધ્વનિઓ શંભા આવેલા પડઘાઓ વધુ રમ્યપણે લાગતા હતા. દેવલોકનું કોઈ વિમાન જાણે પૃથ્વી પર 2 ઘડી માટે વિસામો લેવા ન થોપ્યું હોય એવું આ ભવ્ય જિનાલય. અને એ બધા જિનાલયની અંદરમાં આંતર સૌંદર્ય દેખાયું. નીલ રત્નોથી ભૂમિતળ શોભતું હતું. જાણે પાણી ન પાથર્યું હોય એવું આખું ને આખું એ ભૂમિતળ. ચોમેરની ભીતો જાણે ઇતિહાસની બોલતી તસવીરો હોય એવી લાગતી હતી. એક એક ભીંત જૈન સાહિત્યના કોઈને કોઈ ભવ્ય ઇતિહાસને સાચવતી એ ચિત્રકળાથી ખડી થઈ હોય એવું સરસ મજાનું વાતાવરણ. એક દિશામાં 9 ભવના નેહ પર છેદઈ અને ગિરનારની ગુફામાં જતા કુમાર નેમ હતા. ભવ્ય વનખંડો, રમ્ય ગુફાઓ અને જંગલીય પશુઓ આ બધાને હુબહુ રીતે ઉપસાવતા હતા. તો બીજી દિશામાં વર્ધમાન સ્વામી ભગવાનના સમકાલીન પાત્રો સદેહે ઘૂમતા હોય એવો ભાસ થતો હતો. ચોમેર જાણે ઇતિહાસના પૃષ્ઠો ઉડી રહ્યા હતા. જયસિંહદેવ મુગ્ધ નજરે આ બધું નિહાળી રહ્યા હતા. અને પીથળશા એ તો કોઈ અનેરી આલમના જ અતિથિ હોય એ રીતે એમની આંખમાં પ્રભુ વર્તાતા હતા, એમના અંતરમાં પ્રભુ વર્તાતા હતા. આંખ જ્યાં ચોટે ત્યાં પ્રભુ દેખાય એવું એ મંત્રેશ્વરનું વર્તન. અને એમાં જ ભંગમ પડજો પ્રીત, એ ગીતો એમના, એ ધ્રુવ પંક્તિ એમના મુખેથી સરી રહી હતી. એમણે એક પરિચારકને રોકી રાખ્યો હતો. એ પરિચારકનું એટલે કે સેવકનું કામ ફક્ત એટલું કે મંત્રેશ્વર પૂજા કરવા જાય ત્યારે એમની સાથે જવાનું અને ફૂલની અંગરચના કરે ત્યારે એઓ માંગે એ રીતે સૂચકા પ્રમાણે, રોજની મંત્રેશ્વરની ધારા પ્રમાણે અને પ્રભુનું સૌંદર્ય કઈ રીતે ઝલકી ઉઠે એ પ્રમાણે એમણે મંત્રેશ્વરને પુષ્પો આપવા. એ તો પ્રભુ પૂજામાં ગુમભાન થઈ ગયા હતા. પણ આ બાજુ પેલા મહારાજાએ એ વ્યક્તિને, પરિચારકને કીધું કે તું ભાઈ સાઈડ પર આવ, હવે હું તારી જગ્યાએ બેસું છું. મંત્રીશ્વરને અણસાર પણ નથી કે પોતાની પાછળ માંડવગઢના નાથ આવીને બેઠા છે. અવંતીની સરહદો અત્યારે શમશેરથી દારૂણ બનતી ચાલી છે, આવો કોઈ અણસાર પણ મંત્રીશ્વરને નથી. એમની આંખ પરમાત્મા ઉપર અને પરમાત્માની પૂજાની એકાગ્રતા ઉપર સ્થિર થઈ હતી. થોડી વાર થઈ. ફૂલની અર્પણ વિધિ કરવા રાજવી બરાબર ચાલતા હતા, પણ એમાં એક રંગના પુષ્પો એ પૂર્ણ થયા. જે ફૂલની હાર ગોઠવેલી હતી એ પ્રમાણેની એક હાર પૂર્ણ થઈ. હવે મહારાજ મૂંઝાયા. હવે કયું ફૂલ આપવું? 1-2 પળનો વિલંબ થયો.
મંત્રીશ્વરનું ધ્યાન હજી પણ પરમાત્મા સમક્ષ છે. અને આ એકાદ બે પળનો વિલંબ એ એમને કેટલીક અંશે બહુ અવનવો અને અજુગતો લાગ્યો. આવું આજ સુધી ક્યારે નથી થયું. અને એમણે અવાજ આપ્યો, મુખ પરમાત્મા સામે છે, અને નાદ કર્યો, ગુલાબ. એટલે મહારાજાએ હવે ગુલાબ આપવાનું શરૂ કર્યું. પણ ગુલાબ આપતા આપતા પણ ખબર પડી કે હવે તો ગુલાબ પણ પૂરા થવા આવ્યા. આ બાજુ મંત્રીશ્વરને મનમાં વિકલ્પ આવ્યો કે રોજ બરાબર ફૂલ ગોઠવીને આપનારો પરિચારક આજે કેમ એકાએક આટલો બેધ્યાન બની ગયો? અને કડક સાદે પૂછ્યું, કેમ, મગજ ક્યાં છે? અને આ સાદ કરતાં એમણે પાછળ જોયું. પાછળ જોતા મહારાજા જયસિંહદેવને બેઠેલા જોયા. અને એમના મનમાં આશ્ચર્ય પ્રગટ્યું. આપ અહીં ક્યાંથી? હું તો સમજ્યો કે મારો પરિચારક છે, અને મારો પરિચારક આજે બેધ્યાન કેમ બન્યો છે? પણ મહારાજા, આપ અહીં બિરાજમાન છો ને આપ મને જણાવતા કેમ નથી? આપ અહીં શા માટે? આવી અનેક પરિસ્થિતિઓ મંત્રીશ્વરના મનમાં રમવા લાગી. જયસિંહદેવ હવે આ પરિસ્થિતિને શું જવાબ આપે છે? જે ક્રોધ કરવાની સક્ષમતા છે, અને જે ક્રોધ કરવું એ કદાચ અસ્થાને પણ નહીં ગણાય, એવી પરિસ્થિતિમાં જયસિંહદેવ હવે મંત્રીશ્વર પેથળશા સાથે કઈ રીતે વર્તન કરે છે? અને પેલો વિજય મુહૂર્ત તો ચૂકાઈ ગયું. એ વિજય મુહૂર્ત પછીની જે ક્રિયા છે એ શું ખરેખર આ માંડવગઢના માથે બહુ મોટી ભયાનક એવી હોનારત સર્જશે કે નહીં? આવતીકાલે જોઈએ. જીનાગ્નિ કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ જૈનમ જયતિ શાસ્ત્રમ.